જાફરાબાદ તાલુકાના ટીંબી લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશ્વકર્માજીની પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ જ્ઞાતિના દરેક પરિવાર દ્વારા રાસ ગરબા રમવામાં આવ્યા હતા અને સમગ્ર જ્ઞાતિના પરિવાર દ્વારા ભોજન પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે બપોર પછીના સમય દરમિયાન સત્યનારાયણની કથા પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના આગેવાનો તેમજ યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમાજ દ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી તેમજ ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા આવા સરસ કાર્ય થતા રહે અને જ્ઞાતિનું સંગઠન મજબૂત બનતું રહે તેવી શુભકામના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી। હેમંત ત્રિવેદી, અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર। આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ વિશ્વકર્માજી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ મહિલાઓ દ્વારા દાંડિયા રાસનો કાર્યક્રમ રાખ્યો અને ત્યાર પછી લુહાર સુતાર જ્ઞાતિ સમગ્ર પરિવાર સાથે ભોજન લીધું। આ અવસરે ગામના સરપંચ શ્રી રમેશભાઈ બાંભણિયા, ઉપસરપંચ તુષારભાઈ ત્રિવેદી અને તલાટી કમ મંત્રી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રૂડો અવસર પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ બપોરના સમયે સત્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવી હતી, સત્યનારાયણની કથા કરવામાં આવી હતી અને પ્રસાદ લઈ અને દરેક છૂટા પડ્યા હતા। આવાના આવા રૂડા અવસર કરતા રહે અને જ્ઞાતિનું સંગઠન મજબૂત બનતું રહે તેવી શુભકામના સાથે ખૂબ ખૂબ અભિનંદન।